ગુજરાતના ધરતીપુત્રો પર કુદરત રૂઠી। કોટન કિંગ ગણાતા ભરૂચમાં માવઠું થતા કપાસના પાકને ભારે નુકસાન। કપાસના પાકનો કચ્ચર ઘાણ નીકળતા ખેડૂતોના હાલ બેહાલ। ન્યૂઝ કેપિટલની ટીમે પરિસ્થિતિનો તાગ મેળવ્યો। હાંસોટ પંથકમાં 2 દિવસમાં વરસેલા 5 ઇંચ વરસાદના કારણે કપાસનો પાક ધોવાયો। ખેડૂતોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે। એટલો બધો વરસાદ પડવાથી અમારા કપામાં ખરેખર નુકસાન થયું છે। તો અમે સરકારને વિનંતી કરીએ કે અમારી કઈ સહાયની યોજનામાં કઈ અમને લાભ આપે। ઘણા વર્ષોથી અમારા ગામમાં કપાસની ખેતી થાય છે। આ વર્ષે કમોસમી વરસાદ પડવાથી ગામના કપાસ તૈયાર થયેલો પાક પૂરેપૂરો નુકસાનીમાં ગયો છે। તો સરકારને મારી એવી માંગ છે કે તાત્કાલિક સર્વે કરાવી ને આ ગામનું કપાસનું નુકસાનનું ભરપાઈ કરે। આ વર્ષે કપાસની વીણોની તૈયારી હતી, પણ આ વરસાદને કારણે સૌ બધું ભીનો થઈ ગયો છે। એના લીધે અંદરથી પાણી પર ટપકી રહ્યું છે। તો અમારી ખેડૂતોની માંગ એવી છે કે તમે કોઈ બી અમે સહાય મળે। ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં આકાશમાંથી જાણે અનરાધાર આફત વરસી હતી। કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને તો વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ બીજી તરફ કપાસના પાકનો પણ દાટ વળી ગયો છે। આપ મારી સાથે જોઈ શકો છો, આ કપાસનો પાક છે જે કમોસમી વરસાદ વરસવાના કારણે આ જે લણણી લેવાના સમયે કપાસનો પાક પલળી ગયો છે અને તેમાંથી જે પાણી નીકળી રહ્યું છે। ત્યારે આ જે પાક છે તો આ પાકનો આ વખતે ભાવ ન આવે તેવું ખેડૂતો કહી રહ્યા છે। ભરૂચની તરફ કોટન કિંગ કહેવામાં આવે છે, પરંતુ કપાસનો મોટા ભાગનો પાક છે તે ધોવાઈ ગયો છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, ભરૂચ।